બોલિવૂડનો એવો બોસ જે સુપરસ્ટારને પણ બેન કરી શકે. કલ્પના કરો, આવતીકાલે કોઈ સુપરસ્ટારની ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હોય અને કેમેરામેન ના આવે, લાઇટ ટીમ ના આવે, સાઉન્ડ ટીમ, મેકઅપ આર્ટિસ્ટ કોઈ પણ ના આવે તો શું થશે? તે ફિલ્મનું શૂટિંગ જ બંધ થઈ જશે. અને આવી પરિસ્થિતિ ઊભી કરવાની તાકાત બોલિવૂડની એક સંસ્થા પાસે છે જેનું નામ છે FWICE. તાજેતરમાં રણવીર સિંહના એક વિવાદ બાદ આ સંસ્થા ફરી ચર્ચામાં આવી છે. ખરેખર FWICE છે શું અને સુપરસ્ટારને કેમ બેન કરી શકે, આવો જાણીએ. હમણાં તો તેમણે ધુરંધર પાર્ટ 1 અને પાર્ટ 2 માં તેમનું સરસ કામ બતાવીને લોકોને ફેન બનાવી દીધા છે. તો અચાનક તેમને બેન કેમ કરવામાં આવ્યા? ડોન 3 ના પ્રી પ્રોડક્શનમાં કરોડોનો ખર્ચો કર્યા બાદ અચાનક રણવીર સિંહ ફિલ્મમાંથી નીકળી જતા ફરહાન અખ્તરે આ મામલે FWICE એટલે કે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ સમક્ષ ફરિયાદ નોંધવી હતી. લાંબી સુનાવણી બાદ FWICE રણવીર સિંહ વિરુદ્ધ નોન કોઓપરેશન ડિરેક્ટિવ જાહેર કર્યું, એટલે કે ઇન્ડસ્ટ્રીના લોકોએ તેની સાથે કામ ન કરવાની અપીલ કરવામાં આવી. રણવીર સિંહ ધુરંધર બાદ ડોન 3 માં મુખ્ય ભૂમિકા ભજવવાના હતા. ફરહાન અખ્તરના દિગ્દર્શનમાં આ ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી 2026માં શરૂ થવાનું હતું, પરંતુ ડિસેમ્બર 2025માં રણવીર સિંહે આ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો. રણવીર સિંહનું કહેવું એવું હતું કે તેમની અપેક્ષા મુજબ ફિલ્મની સ્ક્રિપ્ટ અને સ્ટોરી મજબૂત નહોતી અને તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે તેમની જગ્યાએ રિતિક રોશન કે શાહરૂખ ખાનને ફિલ્મમાં લાવવાની ચર્ચા ચાલી રહી છે. આ વિવાદ બાદ ફરહાન અખ્તરની કંપની એક્સેલ એન્ટરટેનમેન્ટે રણવીર સિંહ સામે 45 કરોડની વળતરની માંગણી કરી છે. કંપનીનું કહેવાનું એવું હતું કે પ્રી પ્રોડક્શનમાં તેમણે ખૂબ મોટો ખર્ચો કર્યો હતો. રણવીર સિંહ અચાનક નીકળી જવા તેમને ખૂબ ભારે નુકસાન થયું. મામલો પછી PGI સુધી પહોંચ્યો, જ્યાં આમિર ખાન, સિદ્ધાર્થ રોય કપૂર અને સાજિદ નડિયાદવાલા જેવા મોટા નિર્માતાઓએ લાંબા સમય સુધી ચર્ચા કરી, પણ તેનું અંતે કોઈ નિરાકરણ આવ્યું નહીં. અંતે ફરહાન અખ્તર આ ફરિયાદ લઈને FWICE પાસે પહોંચ્યો. FWICE એટલે કે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ ભારતની ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું અને પ્રભાવશાળી મજૂર સંગઠન, જેમાં 32 અલગ અલગ એસોસિએશનના 4 લાખથી વધુ સિને વર્કર્સ તેનું પ્રતિનિધિત્વ કરે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેમેરામેન, લાઇટમેન, સાઉન્ડ બોય, મેકઅપ આર્ટિસ્ટ, કોસ્ચ્યુમ વિભાગ, પોર્ટ બોય અને અન્ય હજારો કર્મચારીઓ FWICE સાથે સંકળાયેલા છે. FWICEની મુખ્ય 4 જવાબદારીઓ છે: વિવાદોનું નિરાકરણ કરવું, ઇન્ડસ્ટ્રીમાં નિયમો નક્કી કરવા, નોન કોઓપરેશન ડિરેક્ટિવ જાહેર કરવું, કર્મચારીઓનું કલ્યાણ. FWICEના ચીફ એડવાઇઝર અશોક પંડિતે જણાવ્યું કે નિયમો અનુસાર બંને પક્ષોએ સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમાંથી રીતેશ સંઘવાણી FWICEના ઓફિસમાં હાજર રહ્યા હતા, ફરહાન અખ્તર વિડીયો કોલ પર હાજર રહ્યા હતા, પરંતુ રણવીર સિંહ તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. નિયમો અનુસાર 3 વખત રણવીર સિંહને રિમાઇન્ડર આપવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ થવાના થોડા સમય પહેલા રણવીરે એક ઈમેલ દ્વારા જણાવ્યું કે ડોન 3નો આ વિવાદ FWICEના હેઠળ નથી આવતો, પરંતુ FWICE સ્પષ્ટ કર્યું કે જો કોઈ ફિલ્મ બંધ થાય છે તો તેના કારણે લાખો લોકોના રોજગારનું નુકસાન થાય છે, તેથી આ મુદ્દો એમના માટે મહત્વનો છે. FWICE દેશભરમાં લોકો પાસે અપીલ કરી છે કે રણવીર સિંહ સાથે કામ ના કરે. જોકે સંસ્થાએ જણાવ્યું કે પાછળથી રણવીર સિંહનો એક ઈમેલ આવ્યો હતો જેને સંસ્થા ધ્યાનમાં લઈ રહી છે. જ્યાં સુધી રણવીર સિંહ, ફરહાન અખ્તર અને FWICE વચ્ચે બેઠક કરીને રૂબરૂ ચર્ચા નથી થતી ત્યાં સુધી આ નોન કોઓપરેશન ડિરેક્ટિવ જાહેર રહેશે. હવે તમને પ્રશ્ન થશે કે નોન કોઓપરેશન ડિરેક્ટિવ છે શું? FWICE પાસે એક ખાસ હથિયાર છે જેને કહેવામાં આવે છે નોન કોઓપરેશન ડિરેક્ટિવ. સરળ ભાષામાં કહીએ તો આ એક પ્રકારની સત્તાવાર અપીલ છે જેમાં સંસ્થા તેના સભ્યોને કહે છે કે અમુક વ્યક્તિ કે અમુક સંસ્થા સાથે કામ ના કરવું. જો હજારો ટેકનિશિયન અને વર્કર્સ આ નિયમોનું પાલન કરે તો કોઈ વ્યક્તિ કે સંસ્થા માટે ફિલ્મ બનાવવું ખૂબ જ અઘરું બની શકે છે. આ કારણે ઇન્ડસ્ટ્રીના મોટાભાગના લોકો FWICEના વિવાદને ગંભીરતાથી લે છે. FWICE એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો છે: કોઈ પણ સુપરસ્ટાર નિયમોથી મોટો નથી, ઇન્ડસ્ટ્રીના નિયમો સૌ માટે સમાન છે. હવે જોવાનું એ છે કે રણવીર સિંહના આ વિવાદનો ઉકેલ આવે છે કે નહીં, અને તેમની આગામી 300 કરોડના બજેટની ફિલ્મ પ્રલય પર આ નિર્ણયનો શું અસર પડે છે. અમુક ખબરો દ્વારા જાણવા મળ્યું છે કે રણવીર સિંહને બેન કરવા પાછળ ડી ગેંગ એટલે કે દાઉદ ઇબ્રાહિમનો હાથ પણ હોઈ શકે છે. તમારું આ મુદ્દે શું કહેવું છે? તમારું મત અમને કમેન્ટ કરીને જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો પોટલું, અને આભાર.